હોશઈ દહમો વેદ છે સમજે ઈને હાલે. દુહામાં જહા ભીલે એવું કીધું કે મારી આ કાયા છે ને એનું કોડિયું કરી દો, આ દેહ છે એનો એની માલપા દિવેલ પૂરી દો. જહા ભીલ ની ઉંમર થઈ ને સાહેબ, નાની એવી એક નાનો એવો પ્રસંગ માતાજી ચામુંડામાં આવ્યા છે એટલે યાદી થઈ છે. એક થોડી વાર મારી વાત ઉપર સુરતા બાંધજો, કારણ કે હું વાર્તાનો કલાકાર નથી, ત્રણેય માલી એક વાર્તા વાળા નથી. એટલે થોડી વાર મારી વાત ઉપર સુરતા બાંધજો તો બે વાત મારે કરવી છે. અહીં મેરામ દાદાનો વ્યવહાર મેલડીમાં દીકરા આપ્યા એની વાત કરવી છે અને ભેગી ચામુંડાની વાત કરવી છે. દુહોસઈ દહમો વેદ છે. જહા ભીલે માતાજી ચામુંડાને કીધું, જેથી ઉંમર થઈ ગઈ ને, રૂપાના પતરા જેવા માથે વાળ આવ્યા ને, તેથી જહાઈ રાતે અડધીક રાતનો મધર ભાંગ્યો ને એટલે હાથની માલિપા માતાજીના નામનું ધૂપાણું રહી ગયું છે ને જહો ભીલ માતાજી ચામુંડાને કહે છે, માડી મારા કળ ભાગલાની દેવ સાવણ કદાચ કેને તો આ કાયાનું કોડિયું કરી દઉં, દેહનું એની પાલપા દિવેલ પૂરી દઉં. મારે પુત્ર નથી, પરિવાર નથી, અને મેં તારી પાસે આજ સુધી માંગ્યું નથી. મારું કાકા કુટુંબ મામા મોહાળ બધું તો તે મારવાડીમાં મુકાયું, અહીંયા કોઈ નથી તારી સિવાય. તેથી આપણા ભાવનગર તાબાનું તળાજા અને તળાજા તાબાનું ઊંચા નીચા કોટડા છે, દરિયાની ભેખડની માથે નાનો એવો ઓટો, ઓટાની માથે ખાંડિયું તરહોળ મારી ચામુંડાના નામનું ખોડ્યું ને, ખાંડિયા તરહોળની માલિપા મારી જોગ માયા સાવણ ખડખડ દાંત કાઢતા જહાને પૂછે છે, તો મારા જહલા તાર જોવે હું? મારી ઉંમર થઈ ગઈ, કાલ કાયાનો શું ભરોહો, કાલ ઢળી જશે તો મારા મર્યા પછી અહીંયા બે ટાઈમ તારા નામનું ધૂપાણું કોણ ફેરવશે? મારી જોગ માયા ઉપાધિ ઈ વાતની છે. તેથી મારી જોગ માયા સાવણ બોલે કે જા મારા જહલા મને હરખનો હિલોળો આવ્યો, બોલાય તારા ઘેરથી બાઈને, તારા ઘરેથી બાઈને બોલાવીને કે અહીં ખોળો પાથરે, જા મન સાવણ ને હરખનો હિલોળો આવ્યો, આજ મારે સાવણ ને ખમા કેવી છે, એ મારે સાવણ ને ખમા કેવી છે, બોલાય. મારા બહુ જૂના મિત્રો હમણાં મને મળ્યા, મંગળ દાદા તમારા જ ગામના છે. અવારનવાર મને ભાવનગર કાર્યક્રમમાં ભેગા થતા હોય છે, રાજુભાઈ ની ભેગા. એને મને વાત કરી, સંજયભાઈ મારી દીકરી છે ને 10 વર્ષની, મને ડોક્ટરોએ ના પાડી દીધી કે તમારે ઘેર સંતાન ન થાય. આપણા ભાવનગરના ડોક્ટરે એવું કીધું કે તમારા ઘેરે સંતાન ન થાય. અને મારા ભાંભણનો સીમાડો હાંચવીને બેઠો ની દાદાના પાલખે જઈને ખોળો પાથરીને બે હાથ જોડીને કીધું તું, દાદા દુનિયાના ડોક્ટરો છૂટી ગયા છે, એમ કીધું કે નો થાય. અને તેથી અમારા ગામનો હિમાડો હાંચવીને બેઠો ની અમારા ભાંભણના પાદરી વાળો અમારો મેરામ દાદા બોલ્યો હતો, તારા ડોક્ટરે ના પાડી, તારા ડોક્ટરે ના પાડી કે હા એ તારા ડોક્ટર નું જ્યાં ભણતર પૂરું થાય ત્યાંથી તો મારો એકડો ઘૂંટાય, હું મેરામ દાદાનો વ્યવહાર મેલડી બોલું. એ તારે ને હવે દીકરો નો થાય, પણ જા હું આજ મેરામ દાદાનો વ્યવહાર કે મેરામ દાદા કે મેલડી કે બે બોલીએ, અને ભલા માણા લોઢામાં લીટો પાડીને જો તારે ઘેર દીકરો નો આપું તો જગતના ધોકની માલિક. સંજયભાઈ મારા ઘેર દીકરો દીધો, મેરામ દાદાના વ્યવહારે મેલડી અને મેરામ દાદાએ બે દીકરો દીધો. તેથી કોટડાના કાંઠે મારી જોગ માયા સાવણ તેથી દીકરો દેવા બેઠી હતી, બોલાય તારા ઘરેથી બાઈને.
એ બોલાય તારા ઘરેથી બાઈ ને હું સાવંડ એની માલિપા ખોળો પાથરે ને ખમા કહું. જહાબીલના ઘરેથી બાઈને બોલાવી સાહેબ. ઉંમર જેની થઈ ગઈ, રૂપાના પતરા જેવા વાળ છે, ધીમી ધીમી લાકડીના ટેકે આવીને ઓટાના કાંઠે આવીને બેહી પોતાની કુળદેવી ચામુંડાની પાસે ખોળો પાથર્યો, લે માડી ખોળો પાથર્યો, દેખમાં તેથી સાહેબ કોટડાના કાંઠે દરિયાના ભેખડે મારી જોગમાં આયા ખાંડિયા તરફોળની માલિપા ચામુંડા બોલે કે ભાઈ આ ખમા આપું છું, આની ખમાની માલિપા જો કઈ ખોટ રવા દઉં ને તેથી તો તારા ધણીએ ભજેલી મને પારામાં ભજીને પારગલી કરેલી હું ખાંડિયા તરફોળ વાળી ચામુંડાનો. તેથી જહાબીલના ઘરેથી બાઈ બોલે કે માડી હવે આ ઉંમરે તું ખમા કેવા બેઠી છો ને તો જેવી તેવી ખમા મારે જોતી નથી મારી. આ ઉંમરે જો હવે તું મને ખમા દેવા બેઠી હોય ને તો જેવી તેવી ખમા મારે નથી જોતી. ગોપાલભાઈએ જેમ ખમા માંગી હતી ને, પેઢીઓની પેઢીઓ હોઈ ગઈ હતી, કોઈના હાથની માલિપા દાદો નહોતો આવ્યો ને આના ખોળી આવીને આને જડ્યો તો હું મેરામ તારા વડવો છે. તેથી આને કીધું તું કે દાદા મારો વડવો હોય મને ખબર કેમ પડે, તારું ધર્મ છે મને ખબર કેમ પડે. તેથી ગોપાલભાઈ ને ઘેરે પહેલું નિશાન આપ્યું હતું કે જા દીકરો આપું છું, દીકરાની મારે તો દીકરો આપ્યો. દીકરો એમ નહીં દાદા, દીકરો આપ્યો તો મને ખબર કેમ પડે તારો દીધેલો છે. તેથી કીધું હતું કે હવા હાથનો નાગ બની જાવ, હવા હાથનો નાગ બની જાવ અને તારા દીકરાની માથે જો બેઠો બેઠો ફેણ માંડીને રમું તો માનજે ગોપલા તારો વડવો હતો. સાહેબ એમના ચમત્કાર વિના તો કોઈ નમસ્કાર કરતું નથી, ઈ પાકું છે ને. આ યુગ છે યાર, 2026 હાલે, 2026 હાલે સાહેબ. એમના કોઈ ચમત્કાર વિના નમસ્કાર નથી કરતું. સાહેબ તેદી દીકરાને ખોળામાં લઈને દાદાએ રમાડ્યો ને તેદી આ વસ્તીએ ને આ પરિવારે સલામ કરી હતી કે હવે અમારો વડવો સાચો. તેથી બોલ આપ્યો તો તું એક નહીં પણ કદાચ દુનિયાના 1 લાખ અહીંયા આવી જાય ને એ હું ખમા કહું અને ઉતારી દેજે મારો દાદરો. જો સીમાડો વટે ભાંભણનો ઈ પેલા ભેગો ન થાવ તેથી તારો વડવો ન સાહેબ. એમનામ બળ નથી કરતો મેરામ આપા, એમના મેરામ દાદા એમનામ બળ નથી કરતા, કારણ કે મેરામ દાદો મોટો નથી, એનું પાઘડીનું ધર્મ એની મહાણી મોટી છે. મેરામ દાદો મોટો નથી, એનું પાઘડીનું જે ધર્મ છે એનું તાજ છે ને મહાણી મેલડી ને બેઠી ને ઈ મોટી છે ને એને બોલ આપ્યો તો કે હું મેલડીના ખોળામાં બેહી છે, એમનામ નહીં. અને અત્યારે બેઠા છે તો મેલડીના ખોળામાં બેઠા છે. એ આંગળી મેરામ દાદા હામું લાંબી થાય અને ત્રીજા પલે જો મારી મહાણી કે ચોંટી ન જાવ તેથી મેરામ નો વ્યવહાર મેલડી નો. અને બહુ સાચી વાત ગોપાલભાઈ ઈ છે, આને જે હાચવી જાણે ને મેલડી ને મહાણી ને જે હાચવી જાણે ને એ જીવતાનો જાનૈયો બની જાય ને મર્યા પછી કાંધીઓ થઈને મહાણ સુધી વળાવવા ન જાય તો મહાણી નો હોય છે. એમ તેથી જહાબીલની બાઈએ કીધું તું મારી આ ઉંમરે તું ખમા કેસો ને તો જેવી તેવી ખમા જોતી નથી. જગતના ચોકની માલિપા દુનિયાની માલિપા કાંઈક અમારી નામના રેન માડી એવી ખમા કેજો હો. તેથી ખાંડિયા તરખોલની માલિપાથી ખડખડ દાંત કાઢતા મારી ચામુંડા બોલી થી મારી બાઈ એ તે ખોળો પાથરો ની ખોળાની માલિપા મેં ચામુંડે ખમા આપી. ખમાની માલિપા તને એક દીકરો દીધો છે. ખમાની માલિપા તને દીકરો દીધો છે. દીકરો બેટા જેવો તેવો નહીં,
પણ માણા ધરતીની માથે ધોડે તારા દીકરાને જો આ દરિયાના પેટાળમાં નો ધોડાવું તો હું જો હલાની ચામુંડાનો સાહેબ માણા આ ધરતીની માથે હાલે ને એમ કાળિયો ભીલ માતાજી ચામુંડાનો દીધેલો હતો એ દરિયાના પેટાળમાં એમ હાલતો. વાત ઘણી બધી લાંબી છે પણ એ તો જેના વડવા હોય ભજન કર્યું હોય ને કુવામાં હોય દવેડામાં આવે નકર કાંઈ ન આવે. એમ જહા ભીલ નું ભજન હતું ને એટલે મારી જોગ માયા ચામુંડાને ત્યાં ધક્કા ખાવા પડ્યા હતા. કાળિયાને મોટો કરવા આવ્યા હતા અને લોકવાયકા એવું કહે છે કે માતાજી કાળિયો જેદી જવાન થયો ને તેથી મારી જોગ માયા ચામુંડા કળહારની બજારમાં જાડેરી જાન જોડીને કાળા ભીલને પરણાવાય ચામુંડા ગયા હતા. પણ ઈ તો કઈક બેલેન્સ જમા હોય તો આવે છે. આગળ કઈક બેલેન્સ આ મેરા માપાનો કઈક આગળનું બેલેન્સ પડ્યું હોય છે ને તઈ સાહેબ આ વસ્તીની માલિપા ઉતર્યા છે. ઈ નેજમાં માંડી માંડીને વાડ જોતા હોય કે એકાદો તો મારો આમાં દેખાય મને. આપણા ગામમાં મહેમાન આવે આપણા ઘરે તો મહેમાની જોવે આવડો મોટો પરિવારમાં 10 હગા હોય પણ ઈ આમ નેજવું માંડીને જોવે કોના ઘરે સારો આવકારો મળશે. એમના મહેમાને સીધા નથી ખાબત કરે કારણ કે એને ખબર છે કે હમણે કે ચા પીધી હાલો હવે વળામણા લ્યો. ભાવ જોઈને આવે સાહેબ, ભાવ વગર કોઈ વસ્તુ નથી આવતી. એમ મેરા બાપાને મેલોડીનો ભાવ હતો ને સાહેબ તઈ આ મેણિયા પરિવારના આંગણે ના ગોપાલભાઈના આંગણે ઉતરી ગયા છે. તેથી મારી જોગ માયા ચામુંડાને વચને ભગવતી કાળિયા ભીલને ચામુંડા વસને વાતું કરતી છે. દરિયાના પેટાળની માલિપા ધોડાવતી ફિરંગીઓના વાણ લૂંટવા માટે. તેથી જય ચામુંડા કરીને કાળિયો ડોટ મૂકે દરિયામાં. હવે કે એ દરિયામાં ડોટું બેલે ઓયો કાળિયો, દરિયામાં ડોટું બેલે ઓયો કાળિયો. દરિયામાં ડોટું કાઢે માનો કાળિયો, દરિયામાં ડોટું કાઢે માનો એ કાળિયો, એ કાળિયો. દરિયામાં વાણ ને લૂંટે મારો કાળિયો, દરિયામાં વાણ ને લૂંટે મારો કાળિયો. વાણ ને લૂંટવા આવ્યો મારો કાળિયો, વાણ ને લૂંટવા આવ્યો મારો એ કાળિયો, એ કાળિયો. ઠેકડા મારે મારો કાળિયો, દરિયામાં ઠેકડા મારે મારો કાળિયો. એ વાળવા લૂંટવા આવ્યો મારો કાળિયો, વાળવા લૂંટવા આવ્યો મારો કાળિયો, મારો કાળિયો.